તો આજ તમને બતાવું મારા રઉફે જઈએ છે ને મસ્ત પ્રોજેક્ટ બનાવ્યું છે. શેનું બનાવ્યું છે તમને બતાવું હાલો. ઈ બપોર પછી છોકરાઓ છે ને આ જ કામ લઈને બેઠા હોય છે. એટલે 5 દીથી તો કયો ને સચવાઈ ગયા છે. આ કાગળ છે ને બિચારાનું તૂટી જાય ને એની મો છે ને ટીચર આગળ વહી જાય ને તો સારી વાત છે. તો એ હાચવી રાખે છે કા. તો બગડી ગયું તું ને પછી દઈ આવ્યા. તો એ ખુદ ઈ ભાઈએ કીધું કે નાનદી 15 દી છે ને તમારે ભલે કામ હોય કે ન હોય પણ તમે આ ચાલુ રાખશો ને એટલે વાંધો નહીં આવે. તો જો અટાર મામા સાહેબ છે ને એડિટિંગનું કામ કરે છે. જો કમ્પ્લીટ થઈ ગયું કે શું? કામ તો ચાલુ છે. રીલ એડિટ થાય છે, બ્લોગ બનાવવો હેલો છે પણ એડિટિંગ કરવું અઘરું છે. હા જો મને જેને ફાવી જાય એને વાંધો નથી અને જેને ન ફાવે એના માટે બહુ અઘરું છે. ઘણા છે ને અમને ઈ સવાલ કરતા હશે કે તમે આ બધું મેનેજ કેમ કરી લ્યો છો. ભાઈ એકલું નથી થતું ભાઈ, આ ભેગા હોય છે તો મારાથી આ બધું કામ થાય છે. અને હાલો અમારા સાહેબ શું કરે છે તમને બતાવી દે. શું હાલે છે સાહેબ? આપણી વાડીમાં બકાલું વાવી દીધું છે. હા હવે પાણી છાંટવાનું બાકી છે, પાણી છાંટી દે. પણ આમાં શું શું વાવ્યું છે? એમાં વાવ્યું છે એક તો કોથમરી, હા પછી પાલક, હા કોથમરી પાલક ને રીંગણા. જઈને મૂરા નથી વાવ્યા લાગતા કા? તો આજ ફેરે મૂરા નથી, બહુ મસ્ત મીઠા થાય હો. મારા ઝાડવા હોય ખાવા પીવામાં કામ આવે, નાના હોય બધા ફાલતુ. કઈ ફાલતુ નહીં. अस्सलामुअलैकुम મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? તો આજ તમને બતાવું મારા રઉફે જઈએ છે ને મસ્ત પ્રોજેક્ટ બનાવ્યું છે. શેનું બનાવ્યું છે તમને બતાવું હાલો. જો કામ ચાલુ જ છે. તો મસ્ત કેટલા દીથી મથો છો? 5 દીથી કામ કરે છે. થોડુંક મારા અલ્ફીનાએ કરી દીધું એની હેલ્પ, અને થોડું ઘણું ઈ બપોર પછી છોકરાઓ છે ને આ જ કામ લઈને બેઠા હોય છે. એટલે 5 દીથી તો કયો ને સચવાઈ ગયા છે. નથી બિચારા કે રખડતા, નથી ખાવા પીવામાં ધ્યાન. એટલે છેડે જરીક ટેન્શનમાં છોકરા આવી ગયા છે. તો એ જ્યાં સુધી પ્રોજેક્ટ એનું કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી. તો જો કેવું મસ્ત બધું ટ્રાફિકનું લાગે છે કા? આમાં લખવાનું તો બાકી છે. હા હા હજી કલર પૂરે છે. બપોર પછી આમાં જ એ લોકો ટાઈમ કાઢે છે. અને થોડું ઘણું ને અમારા અલ્ફીનાને જોતા હશો તમે લેસન કરે છે, કેમ કે એની લેસન જ કરવાનું હોય. અને હા આમાં આખું દેખાડો, સીધું આમ તો ઊંધું પડે છે, ઊભા થઈને દેખાડો. તો જુઓ આ કાગળ છે ને બિચારાનું તૂટી જાય ને એની મો છે ને ટીચર આગળ વહી જાય ને તો સારી વાત છે. તો એ હાચવી રાખે છે કા. હજી એમાં કલર બાકી છે ને. તો જો મસ્ત આપણે છે ને ટ્રાફિકનું આમાં તમારે સ્પીચ કોણ દેશે? તમે કેટલા જણા છો? 4 જણા. કોણ કોણ? હું, રઉફ, વિવાન ને માન્યરાજ. હા 4 જણા છે, પણ અડધું મારું અલ્ફીનાએ પૂરું કામ કર્યું છે. તો જુઓ તમે મસ્ત આમાં ટ્રાફિકના રૂલ છે. તો આવું બધું છોકરાઓના પ્રોજેક્ટમાં ને એવું કામકાજ દે છે તો કર્યા રાખે છે. બસ આ વીટી નાખો, સહી સલામત આપણે લઈ જવાનું છે નિશાળે. એટલે તમે કહો ને 12 સાડા 12 આવે ને તો ફટાફટ નાહી ધોઈને રઉફ નમાજ પડી લે, પછી નમાજ પડીને સીધો લેસન કરે ને લેસન કરીને પછી જઈના ઘરે જાય કા જઈ અહીંયા આવે. તો એ બે ભાઈબંધ દોસ્તાર કામ એનું કરતા હોય એટલે નથી રમવાઈ જતા કાંઈ નહીં, નામાં મૈથા રાખે. હું તો કહું છું ટીચરને કે આવી રીતે છે ને તમે પ્રોજેક્ટ દયા રાખો ને તો સારું. એટલે આ મૈથા રાખે જોવે અમારા સામે. તો અમારો છે ને ગ્રાઇન્ડર છે ને બગડી ગયું હતું. તમને ખબર તો હશે ને કે આપણે ઘી ખાવું હોય, અને ઘી ખાવા માટે આપણે માખણ કરવાનું. તો ઓલા આપણે જઈણી તો આપણે હલાવતા નથી, અને એ છે નહીં, મસ્ત લાકડાની હોય ને તો મજા આવે. પણ કોણ એવી મહેનત કરે. તો આ ચોટી ગયું હતું તો બગડી ગયું હતું ને પછી દઈ આવ્યા. તો એ ખુદ ઈ ભાઈએ કીધું કે નાનદી 15 દી છે ને તમારે ભલે કામ હોય કે ન હોય પણ તમે આ ચાલુ રાખશો ને એટલે વાંધો નહીં આવે. તો એ લઈ આવ્યા. પછી છે ને અમારે અટામાં અમારા અલ્ફીનાને તો તમને ખબર છે બ્રેડ અને ઈંડા અને રઉફને જોઈ તો બસ એ થોડું ઘણું લઈ આવ્યા. અને આજે છે ને વિચારો હતો કે અમેરિકન મકાઈનું તો એ લઈ આવ્યા, કેમ કે અટામાં બહુ મજા આવે. બપોરે પછી આમ છે ને હળવું જ ખાવું ગમે છે, કાંઈ એમ શાક રોટલી ને એવું ગમતું નથી. કાં અમે ખીચડી અને લસણવાળી ચટણી અને અડદના પાપડ હોય ને તોય અમને કાંઈ ન જોઈએ. 4 જણાના ફેવરિટ કાંઈ ન હોય ને તમે ખીચડી ને અડદના પાપડ ને લસણવાળી ચટણી કાં ટમેટાવાળી ચટણી કરીને અમે જમી લઈ. તો બસ ને થોડું ઘણું જો હમણાં મારું કામ ચાલુ જ હતું.
તો ડ્રામા મેં બંધ કરી દીધું, કેમ કે હવે ઘર મારું જોતા જ હશો, હવે બધું આ સમૂનામું કરવાનું છે. તો થોડું ઘણું મારું કામ કોક આવે તો દેખાડી દઉં અને આમ હાયલા રાખીએ. હવે બસ હવે રાંધવાનો સમય છે તો રાંધી લઈ, દી આથમી ગયો છે, દીવાબત્તી આપણે કરી લઈ, તો પછી આપણે મળીએ. તો જો અટાણ મામા સાહેબ છે ને એડિટિંગનું કામ કરે છે. જો કમ્પ્લીટ થઈ ગયું કે શું? કામ તો ચાલુ છે, રીલ એડિટ થાય છે અને કેટલાયના ફોન આવે છે તમને, શેમાં એડિટ કરો છો? હા, કાલે કોકનો ફોન તો આવ્યો તો કા, પછી તમે શું કીધું? કહી દીધું જેમાં કરતા હતા એમાં. હા, અમે છુપાવી નહીં, જી આપણે કહીએ ઈ કહી દેવાનું. પછી તો એના ઉપર છે કે એને ફાવે કે ન ફાવે. આપણે તો જે હતું એ કહી દીધું કે આવી રીતે આ એપ્લિકેશન તમને એડિટ કરો તમે વઈ જાઓ. આ તો જવાનું જોઈએ, મારું કામ મૂકીને થોડું જવાય. લ્યો, પેલા તો આપણું કરવાનું હોય ને. તો ભલે ભાઈ. તો સારું, જો અટાણમાં એનું એડિટિંગનું કામ હાલે છે તો એ કરે છે. તો અટાણમાં આમ સાંજે બપોર પછી આવી રીતે આ કામમાં મથા રાખે તો અમારો બ્લોગ પૂરો થાય છે. તો બસ. હા, બીજું તો એ કે આપણી પાસે લેપટોપ નથી, કોમ્પ્યુટર નથી, તો આપણે મોબાઈલથી જ એડિટિંગ કરી છે. કોઈને એવી શંકા હોય કે લેપટોપનો ઉપયોગ કરે છે કે પીસીનો ઉપયોગ કરે, તો આપણે નથી કરતા. હા, પણ પૂછે છે કે તમે લેપટોપનો ઉપયોગ કરો છો કે નથી કરતા. તો બધું આ રેનો 14 ફોન છે અને બધું આમ જ થાય છે એડિટિંગ. આ સ્પેશિયલ અમારો ફોન છે ને એડિટિંગ માટે જ છે. તો બ્લોગ બનાવવો હેલો છે પણ એડિટિંગ કરવું અઘરું છે. હા, જો મને જેને ફાવી જાય એને વાંધો નથી અને જેને ન ફાવે એના માટે બહુ અઘરું છે. હા, પણ કઈ વાંધો નહીં, શીખો તો બધું આવડી જાય. હા, શીખશો તો ખબર પડશે. અને જી અમને કહે છે એનું અમે બધાને કહી દઈએ છીએ કે આવી રીતે નહીં ને આમ. અને પૂરો જી અમે શીખા છે એનો વિડીયો જ કા. બધાને સાચી સલાહ જ દેવાની, કોઈને ખોટી સલાહ ન દેવાની, પણ મહેનત તમારી હોવી જોઈએ. અમે જેમાં શીખા છે ને ઈ જ ભાઈનો વિડીયો અમે એને મોકલી દઈ કે અમે જો આમ પહેલેથી ને એડુ જેડ સુધી કા આપણે આમાં શીખા છીએ, એટલે આવી રીતે તો અમે કહી જ દઈ કે ભાઈ આમ નહીં ને આમ એડિટિંગ અમે કરી છીએ. અને આના થ્રુ એમાં ચેનલથી એડુ જેડ સુધી બધું એમાં જ કામ કર્યું છે જોઈને. તો બસ, કઈ કહેવા માંગશો? બીજું તો કહેવાનું એ હતું કે વિડીયો તમારો ક્લિયર હોવો જોઈએ, પબ્લિકને જોવો ગમવો જોઈએ અને બને ત્યાં સુધી દૂરથી શૂટ કરવું, એમ પબ્લિકને મજા આવશે. વિડીયો સારો હશે તો માણસ જોશે અને તમારી ચેનલ આગળ વધશે. જો વાટાણમાં મેં આનું છે ને લાઈવ ઇન્ટરવ્યૂ લઈ લીધું છે. તો કાંઈ નહીં, જો ઘણા છે ને અમને એ સવાલ કરતા હશે કે તમે આ બધું મેનેજ કેમ કરી લ્યો છો. ભાઈ એકલું નથી થતું, ભાઈ આ ભેગા હોય છે તો મારાથી આ બધું કામ થાય છે. અને થોડુંક અમારા ઘરમાં કામમાં કે કાજમાં, બહારનું કામકાજમાં કે મારી છોકરી કે બધા અમે 4 જણા ભેગા થઈને બધું ધીમે ધીમે કર્યા રાખી છે. વહેલું મોડું થાય તો મને કાંઈ બોલતા નથી, કેમ કે કામ એવું છે કે જો આ કામ એવું લઈ લીધું છે, કંઈક ઓલું સીવવાનું કામ આવી જાય તો મેં કરવા માંડું. અને રાંધવાનું બપોરે આપણે 11:30-12 વાગે તો સ્ટાર્ટ કરી કંઈક. અને કંઈક આજે ટાઈમ નહોતો તો મેં તીખી ખીચડી વેજીટેબલ કરી નાખી, તો મારા છોકરાઓ અને આ ખાઈ લે, એટલે વાંધો એમ નથી આવતો. અને બધું આમ મેનેજ ઘણા એમ કહે છે કે મેનેજ તમે કેમ કરી લ્યો છો, ભાઈ ભેગા હોય તો થઈ જાય બધું. અને આપણે અટાણ છે બધું હાથ પગ હાલે છે તો મેનેજ કરવું પડશે. હાથ પગ નહીં હાલે એના મોર આપણે બધું સારું, બાકી ઉપરવાળાને દુવા. તો પછી મળીએ. તો આજ આપણો બીજો દિવસ થઈ ગયો છે અને મસ્ત આજ તડકો જોવાનો પડે છે. અને વાગ્યા છે આપણે 6:30 અને અટાણમાં મારા અલ્ફીના બેન લેસન કરે છે. કા બેન? હા, આ શું કરો છો? હે? હા, તો આજે અમારે અલ્ફીના બેનનું લેસન ચાલુ છે. અને હાલો અમારા સાહેબ શું કરે છે તમને બતાવી દે. જોઈ કંઈ કામ ચાલુ છે અમારું. હવે પૂછી લઈ શું કામ ચાલુ છે. શું હાલે છે સાહેબ? આપણી વાડીમાં બકાલું વાવી દીધું. હા, તો પાવડો લઈને શું કરો છો? બધું હરખું કરવું પડે ને પછી વાવ્યું. આમ દેખાડો તો. હા, જો મસ્ત કરી નાખો. હવે પાણી છાંટવાનું બાકી છે, પાણી છાંટી દે. પણ આમાં શું શું વાવ્યું છે? એમાં વાવ્યું છે એક તો કોથમરી, હા, પછી પાલક, હા, કોથમરી, પાલક ને રીંગણા.
હા અને બીજું મેથી નહોતી નાખવાની મેથી નો થાય શિયાળો ઠંડી થાય એમાં એવું હોય હા તો થાય પછી મેથી ચાલુ થાય. એવું છે તો જો અટાણ પાવડો રાખવાની જગા ગોતે છે આ મળી ગઈ આ રાખી લીધો પાવડો અને આ લીંબોડી અમારે અડધી હોળી નાખીને આ જેટલી ઓલી હોયડી ને એટલી જો પાછી થઈ યાદ હે ને વધતી જ જઈશ દાળ બાજુ વંડી ટપીને વહી ગઈ હતી અને બધાને હાલવામાં નડતી હતી. અને કયું ના મથો છો ને તો મેં કીધું આ શું કરે છે બે દાળ પાછળ હતી કાપીને. હા એમ નહીં મેં કીધું કે આ કામ ચાલુ છે શું કરતા હશે આ વાવેતર કર્યું ને હવે પાણી છાંટવું હે. હા તો જો મસ્ત છે ને પાછા લીંબુ આપણે થઈ ગયા છે જો થોડા ઘણા ઉતાર્યા હતા આથણું થઈ ગયું ને પાછા આપણા લીંબુ મસ્ત આર્ય તમને બતાતા હશે તો એ પાછું અમે આથી નાખશી કેમ કે આમ તો હચવાય નહીં આમ અસલ થઈ જાય જો અહીંયા પાણી મસ્ત કામ હાલે છે પાણીનું છાંટવાનું નમા રવ ભાઈ લઈ આવ્યા પાણીપુરી તો જો વાટામાં મસ્ત પાણી છટાય છે હવે અમારે ચાલુ રહેશે કેમ કે હવે વાવ્યું છે તો હવે ધ્યાન રાખવી જોશે જ્યાં સુધી ઉછળાઈ જાય ને મૂરા નથી વાવ્યા લાગતા કા તો આજ ફેરે મૂરા નથી બહુ મસ્ત મીઠા થાય હો તો બસ ઈ કામ ચાલુ છે બધુંય વાવે આ જગ્યા જેટલી વધે ને એના પછી ખબર પડે. મારી વેલ કાઢીને વાવે શેની વેલ? મારી ધનવેલ કાઢી નાખી પછી એક મરૂન કલરના પાવડર ઓલા હતા ને પાંદડાવાળી બહુ મસ્ત હતી આપણે અહીંયા હતા જો તો ઈ કાઢી નાખી શું ખબર વેલથી શું દુશ્મની હોય એક જગ્યાએ હોય ભરિયામાં 10 જગ્યાએ હોય ને એક જ જગ્યાએ તો વાવવાનું. આટામાં 10 જગ્યાએ નથી દેખાવા આ મળતી ઓલા ભરિયામાં 4 જગ્યાએ દેખાડો. ઈ ફરિયામ નથી મારા આ ફરિયામાં જો માં મસ્ત તમને હું મસ્ત ધનવેલ કેવડી આવડા મોટા મોટા પાંદડા બધાય મારા આગળથી લઈ જતા હતા અટામાં જો આ ક્યારો હે ને ખાલી ઠમ છે જો આમાં ક્યાં મારી વેલ દેખાય છે હા ઈ એક છે ઈ નાગરવેલની થઈ બહુ મસ્ત હતી નાગરવેલ આ લીમડો મસ્ત થઈ ગયો જો ને આમાંય ફૂલ આવી ગયા ઝીણા ઝીણા જો હમણાં પપૈયા આવવા મળશે તો લીંબુ પડ્યું છે આપણે લઈ આવી રીતે 3-4 પડતા હોય આખો દી અમારે તો બસ અટાણમાં જો આ મને ઉડાડે છે પાણી તો હવે મસ્ત મને કુંડો લઈ દેશે અને એમાં મને વેલ નાખી દેશે અને મસ્ત ઉગાડી દેશે નહીં હા લેવો તો લઈ આવશે બીજું શું. કાંઈ વાંધો નહીં પછી એના ઝાડવા હું ન ઉગવા દઉં હો કા સાહેબ મારા ઝાડવા એવા હોય ખાવા પીવામાં કામ આવે નાના હોય બધા ફાલતુ. કાંઈ ફાલતું નહીં એના હા ઈ છે કે ચીકુડી છે આંબા છે અને એક આંબો આ રહ્યો જો જે આટલા વર્ષ થયા વૈધો નથી હજી વચમાંથી મેં કેટલી વાર અમારા બાજવાનું આના હિસાબે જ થઈ જાય કે વચમાંથી કાઢો એમ તો પછી નથી કાઢવું એને કાંઈ વાંધો નહીં મારી વેલ કાઢી નાખતા નહીં કાઢે ફ્રૂટના ઝાડવા હોય તો ખાવા પીવામાં કામ આવે. સીઝનમાં કેરી અમારે વેચાતી નથી લેવી પડતી આંબાના હા ઈ છે ચીકુ નથી લીધા અમે વેચાતા. પણ મને વેલ ગમે એટલે મેં કીધું વેલ તો છે ને હોવું વેલ જરૂર વસ્તુ છે એવી છે કે જ્યાં વાવો ને આખું જગ્યામાં કબજો કરી લે. જેમ કે મેં કબજો કરી લીધો છે એમ હા હા છે ને ઈ કે હા કાંઈ વાંધો નહીં પણ હું વેલ જો મસ્ત ક્યાંકથી ગોતું અને પછી મસ્ત વાવી દઈ આપણે અને પાણીપુરી કોને ખાવી છે હાલો પાણીપુરી ખાવા તા મસ્ત મારો રોફ લઈ આવી ભાઈ બેને ખાઈ લીધી તો જો તા પાણીપુરી આપણી તો બસ અમારે આજ હતું બધું અમારા સાહેબ ને મેં કીધું કે દેખાડી દઉં તમને અસલ પાછો અમારો ક્યારો જેમ પેલા હતો મૂર્ખા બુરખા ને ઓલું શું કેવાય જારી ની બધું કાઢી નાખ્યું હવે આપણે મસ્ત પાછો ચોખ્ખો ચનક જેવો ક્યારો અને અમારા આર્યા ખેતીમાં વાવેતર થઈ ગયું કા સાહેબ મસ્ત હવે જો તમારા નજરની સામે આમ હે વાલ બંધ કરી દઉં ને હા ચાલો આપણે વાલ બંધ કરી દઈ એટલે મસ્ત ચોમાસું છે ને એટલે થોડા થોડા થઈ જશે તો બસ આ અમારા ફરિયાની રોનક તો ઝાડવા તો હોવા જ જોઈએ ભાઈ
એક 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 તો એક ઘરમાં ઝાડવું હોવું જ જોઈએ, કેમ કે મજા આવે તડકાના હિસાબે નહીં, કુદરતી જ્યાં ઝાડવા નહીં હોય ને ત્યાં રધી કે આમ રોનક કે આપને મજા નહીં આવે એમ. તો તમે અમારા ભાઈનું મ્યુઝિક ચાલુ છે, લેસન થઈ ગયું? આપણે પહેલા જ કરી હે હે જવા દેવા ઢળા ઢળા ઢળા, બસ કાંઈ વાંધા નહીં. આપણી નાની સાવ મોબાઈલ જોવે છે. તો હા એનું થઈ ગયું છે ભાઈ ની મોબાઈલ માંથી ને જોઈ જોઈ કરે છે. હવ તો ટાઈમમાં મારા માસી આવ્યા હતા, મેમુદા માસી ને મારા હાહુ આવ્યા હતા, ઘડીક વાર બેસી ને ગયા અને પછી મેં કીધું હવે કામ બધું ઉપાડું, મારું કામ એમને એમ પડ્યું છે. તો હાલો, અને બસ તમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ને હાઈપ કરતા ભૂલતા નહીં. ખુદા હાફિઝ, બાય બાય.